हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो सवार सवार में આપણે ભગવાનના ધૂપ દીવા થઈ ગયા। ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી લઈએ। જય શ્રી ઘનશ્યામ મહારાજ। તો હવે બાર આપણે ચકુલાને જો રોટલી ચોળી નાખી છે તો ખાવા લાગી ગયા છે અને સરસ મજાનું પાણી સાથે મૂક્યું છે તો પાણી પીતા જાય અને ખાતા જાય। સરસ મજાનું સવાર સવારનું મોર્નિંગનું વાતાવરણ છે। કલબલ કલબલ સકલા બોલી રહ્યા છે અને સરસ મજાનો મીઠો અવાજ આવે છે સવાર સવારમાં। તો આવી રીતનું છે અમારું સવાર ને મોર્નિંગ। હેલો ફ્રેન્ડ, તમને આ ફળનું નામ આવડતું હોય તો કમેન્ટમાં જરૂર કહેજો। પથરી માટેની સ્પેશિયલ દવાનું આ ફળ છે તો કમેન્ટ કરજો। સવારમાં આપણે ઝાડુ લઈને આપણું મિશન ચાલુ કરી દીધું કચરું કાઢવાનું અને હવે આવી ગયા આપણે રસોડામાં। અન્નપૂર્ણાના દર્શન કરી રસોઈ ચાલુ કરીએ અને પહેલાં આપણે શાક બનાવી માખણ કાઢી લઈએ। સરસ મજાનું માખણ અને ભાખરી શાનો નાસ્તો કરીશું। ત્યાં સુધીમાં થઈ ગયા બપોર ને આપણે ગુવારનું કટિંગ પેસ્ટિંગ કરી લીધું અને હવે અથાણાની તૈયારી કરેલી હતી। કાલે આગલા દિવસની મીઠું ને હળદર ભેળવી સૂકવી દીધું હતું અને સાથે સાથે આપણે ગાજરનું પડેલું ખમણ પણ થોડી વાર પલાળીને સૂકવી દીધું હતું। બપોર પછીના આપણે ભેળવી દઈ બોળો। સરસ મજાનો બોળો સાંજે વઘારેલો હતો તો અત્યારે આપણે સરસ મજાનું અથાણું લાલ ચટાકેદાર તૈયાર કર્યું છે। તમે કેવી રીતે અથાણા બનાવો તે કમેન્ટમાં જરૂર કહેજો। આવી રીતે અમે કેરીનું 4 ટુકડા કરી અથાણું કર્યું અને આ કટકીનું અથાણું છે સરસ મજાનું। આમાં પણ જો થોડુંક ખમણ ભેળવી દેવાનું ગાજરનું અને અથાણું તૈયાર કરી દેવાનું છે। તો આવી રીતે બનાવ્યું અથાણું। અમે તુલસી ચાની અંદર આવી બોટલ આવી, તમારે કોઈને આવી હોય તો કમેન્ટ કરજો। હેલો ફ્રેન્ડ, ટાઈમ થયો રોંઢાના 5નો ને આપણે બનાવશે જાદરિયું। તો જાદરિયું મેં લોટ ચાળી અને મોણ નાખી દીધું। હવે આપણે ઘી ગોળનો પાયો કરીશું। તો સરસ મજાનું ધીમા ગેસે ગોળ અને ઘી ગરમ કરવા મૂકી દીધા છે તો ધીમે ગેસે આવી રીતે આપણે હલાવતા રહીશું। આ જો આપણો લોટ તૈયાર છે ઘઉંના શેકેલા પોખમાં। તો આવી રીતે આપણે પાક આવી ગયો છે। હવે આપણે લોટ નાખી દઈશું તો તૈયાર છે આપણું સરસ મજાનું જાદરિયું। ખાવા માટે આવજો। તો મિત્રો, સરસ મજાનું જાદરિયું જો મેં તૈયાર કર્યું છે। કેવું લાગ્યું કમેન્ટ કરજો। જય શ્રી કૃષ્ણ। તો આપણે લીધી હતી ટેટી, હવે આપણે ખાઈ લઈ ટેટી, ત્યાં સુધી તમે આરામ કરજો। હેલો ફ્રેન્ડ, વિડીયાનું કરીએ એન્ડિંગ। ફરી મળશું આપણે નવા બ્લોગમાં। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કમેન્ટ જરૂર કરજો।